બનાસકાંઠા ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે આજે પ્રથમ વખત પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા। જોકે તેઓ પહેલા ગૃહમંત્રી બન્યા હતા ત્યારે તેમણે અહીંયા આવી દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓને નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે તેઓ આજે ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ જૈન મંદિરમાં એક અગત્યના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના હતા, જેમાં સ્પેશિયલ કાકર ગામે દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે કાકર ગામે એક નાનકડી સભા યોજાઈ હતી, જેમાં ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ખેતીપાકોમાં થયેલ નુકસાનનું વળતર આપવામાં આવ્યું હોવાનું અને અગાઉની કોંગ્રેસ સરકારને આડે હાથે લીધી હતી। જોકે 2014 લઈને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવતા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે એવું જણાવ્યું હતું।